સંસારમાં પણ એવો વ્યવહાર રાખો કે દરેક માટે ઉત્તમ ભાવ. આપણા માટે કોઈનું મન બગડે એવો વારો આવવા જ નહીં દેવો. એવા સંજોગો જ ઉભા. જો વ્યવસ્થા નહીં કરવાથી અવ્યવસ્થાઓ પેદા થાય. તમે સંસાર બરાબર ગોઠવી બધાનું બધું કરી અને પછી સેવામાં જાઓ તો કોઈ વિક્ષેપ કરવા જ નહીં આવે. પણ સંસારમાં અવ્યવસ્થા મૂકી જશો તો કોઈ તમને સેવા શાંતિથી નહીં કરવા દે. એટલે સેવામાં કોઈ વિક્ષેપ ન કરે એટલા માટે એવું સરસ સંસાર ગોઠવી દો કે સેવામાં જાઓ તો ભગવાન સિવાય કોઈને યાદ કરવાનો વારો જ ના આવે. એ રીતે સંસારની વ્યવસ્થા ગોઠવો. કારણ કે તમારી સેવાને કારણે પરિવારને ભગવાન જોડે વેર બંધાઈ જાય એવું ન કરતા. એ તો ઘણી વાર એવું થઈ જાય. જે સેવા કરતા હોય ને બધાને એમ થાય કે આ ઠાકોરજી પધરાયા ત્યારથી અમને સાચવતા નથી. અરે ઉલટાનું ઠાકોરજી પધરાવો ત્યારે બધાને વધારે સાચવ. કારણ તમારી સેવા, તમારો ધર્મ અને તમારા પ્રભુ પ્રત્યે કોઈ કઈ ખોટું કે કડવું ન બોલી જાય એવો વ્યવહાર સંસારમાં રાખો. એ તો ઘણી વાર એવું થઈ જાય કે આપણે પછી ભગવત સેવામાં એ રીતે જોડાયા અને હજી સંસાર છે એટલે મહાપ્રભુજી એટલે જ કે કાપટ દેશ કે પ્રેમ નથી કરતા. આપણે તો વ્યવહાર કરીએ છીએ. પ્રેમ તો ઠાકોરજીને કરીશું. સંસારમાં એવો વ્યવહાર કરો ઉત્તમ રીતે કે તમે સેવામાં જાઓ ને તો બધા મદદે પહોંચી જાય. ના ના તમે સેવા કરો, અમે બધું કરી દઈશું. પણ ત્યાં જો વ્યવહાર ઉત્તમ ન કર્યો તો કોઈ તમને સેવાય નહીં કરવા. તો અહીંયા મહાપ્રભુજી આજ્ઞા કરે છે વૈષ્ણવત્વમ હિ સહજમ તતો અન્યત્ર વિપર્યય. અને એટલા માટે વૈષ્ણવતા એ બહુ સહજ છે, બહુ સ્વાભાવિક છે. એનો ડોળ ન હોય, એનો દંભ ન હોય, એનો દેખાવ ન હોય, એનું પ્રદર્શન ન હોય. વૈષ્ણવતા આપણી વૃત્તિ બની જાય. પ્રવૃત્તિમાંથી એ પ્રવૃત્તિ ના રહે, એ વૃત્તિ બની જાય. સહજ વૈષ્ણવતા સ્વાભાવિક. પછી તમારી આંખો વૈષ્ણવની, તમારા કર્ણ વૈષ્ણવના, તમારી જીહ્વા વૈષ્ણવની, તમારો વ્યવહાર વૈષ્ણવ. વૈષ્ણવતા તમારા વ્યક્તિત્વ સાથે જોડાઈ જાય. પછી એક પતિ છો તો વૈષ્ણવ, એક પત્ની છો તો વૈષ્ણવ પત્ની છો, એક ભાઈ છે તો વૈષ્ણવ ભાઈ છો, એક બહેન છે તો વૈષ્ણવ બહેન છો, એક બિઝનેસમેન છો તો એક વૈષ્ણવ બિઝનેસમેન છો. એક વસ્તુ યાદ રાખજો, સંસારમાં જાગેલા પ્રશ્નોના ઉકેલ જો વ્યક્તિ બનીને કાઢવા જશો ને તો ઉદ્વેગ થશે. પણ વૈષ્ણવ બનીને ઉકેલ કાઢશો તો જીવનમાં શાંતિ આવશે, આનંદ આવશે, પ્રસન્નતા આવશે. એટલે જ્યારે પણ જીવનમાં પ્રશ્નો જાગે ત્યારે વ્યક્તિ બનીને ન વિચારતા, નહીં તો રાગ દ્વેષ પેદા થશે. ત્યારે એમ વિચારવાનું કે આવા સંજોગોમાં એક મહાપ્રભુજીનો વૈષ્ણવ સેવક શું કરે. અને જ્યારે આત્મામાંથી અવાજ આવશે ને વૈષ્ણવે તો આમ જ કરાય, વૈષ્ણવે તો આવો જ જવાબ અપાય, અને વૈષ્ણવ બનીને પ્રત્યુત્તર આપશો તો જીવનમાં આનંદનો ઉદય થઈ જશે. મહાપ્રભુજી સમજાવતા આ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદને મહાપ્રભુજીએ જુદા જુદા પ્રકારથી કેવા પ્રકારની સૃષ્ટિ, કેવા પ્રકારનો માર્ગ અને માર્ગ પ્રમાણે કેવું ફલ મળે એ સમજાવતા હવે સમય થવા આવ્યો છે આજના સત્સંગનો. આજે પૂજ્ય પિતૃચરણના વચનામૃતનો આનંદ કરવો છે અને આજે આમંત્રિત મહાનુભાવો પણ અહીંયા ઉપસ્થિત છે તો એમને પણ પિતૃચરણ આશીર્વાદ પ્રદાન કરશે. અને સાથે સાથે પૂજ્ય પિતૃચરણના આશીર્વાદની લાલસા આપણને બધાને રહેતી હોય છે. તો આજે પૂજ્ય પિતૃચરણને વિનંતી કરીશ કે આપના વચનામૃત દ્વારા અમને સર્વને આપ આશીર્વાદ આપો કે આ જે મહાપ્રભુજીની વાણી છે એ અમને બધાને હૃદયારૂઢ થાય અને મહાપ્રભુજીની આજ્ઞામાં અમે જીવી શકીએ એવું સાહસ અમારા જીવનમાં આવે એવી વિનંતી સાથે મારી વાણીને વિરામ આપું છું. આજના આ સમયમાં આ જીવ ભગવાન તરફ કેમ અગ્રસર થાય, કઈ રીતે એ વેદની મર્યાદાઓ પાળી શકે, એ સિદ્ધાંતોને પોતાના જીવનમાં આચરણમાં લાવી શકે. કારણ કે જો સીધું વેદ વાંચવા જઈએ તો કદાચ ખબર ન પડે કે જીવે કરવું શું. સીધા ધર્મશાસ્ત્રો જે રીતે માર્ગ બતાવે છે જીવ અટવાઈ જાય, એને ધર્મ કરવો અઘરો લાગવા માંડે. અને એટલા માટે ભગવાન જ આચાર્ય રૂપે ભૂતલ પર પધારે સમય સમય. અને એ સમયના જીવોને કેમ પોતાની ઓર અગ્રસર કરવા એના માટે આચાર્ય સ્વરૂપે ભગવાન જ માર્ગ બતાવે છે.
આચાર્ય મામ વિજાનીયાત એમ કહ્યું શાસ્ત્રએ. ગઈકાલે સિદ્ધાંત રહસ્ય ઉપર આપણે ચર્ચા કરી રહ્યા હતા. પ્રયાસ કરીશ કે હવે થોડી શીઘ્રતાથી જઈએ, અને દિવસો તો એવા જઈ રહ્યા છે. આજે 5મો દિવસ પણ આવી ગયો, 16 ગ્રંથો છે. કોશિશ કરીશ કે આજે આ ત્રણેય ગ્રંથોની ચર્ચા આપણે કરી શકીએ. સિદ્ધાંત રહસ્ય, નવરત્ન અને અંતઃકરણ પ્રબોધ. અને આ ત્રણેયની જો સંગતિ જોવા જઈએ તો ત્રણેયમાં ચિંતા છે. સિદ્ધાંત રહસ્યમાંય ચિંતા છે, નવરત્નમાંય ચિંતા છે, અને અંતઃકરણ પ્રબોધમાંય ચિંતા છે. સિદ્ધાંત રહસ્યમાં ચિંતા છે મહાપ્રભુજીને. તેના માટે? જીવ માટે. કે અનંત દોષોથી ભરેલા જીવનો નિર્દોષ એવા પ્રભુ સાથે સંબંધ કેમ થાય? અને એમાં પણ જ્યારે જીવ પોતાનું સ્વરૂપ ભૂલી ચૂક્યો હોય, કોઈને પોતાના કર્તવ્યનું જ્ઞાન હોય, સ્વરૂપનું જ્ઞાન હોય, તો એને વાત કરી એટલે તુરંત એના ગળે ઉતરી જાય ને એ આચરણ કરવા લાગે. પણ જ્યારે જીવ પોતાનું સ્વરૂપ જ ભૂલી ગયો હોય, પછી એને કર્તવ્યનું ભાન ક્યાંથી રહે? કર્તવ્યનું ભાન એને રહે જેને એના સ્વરૂપનું જ્ઞાન હોય. જેમ કોઈ પોલીસ હોય, એને ખબર હોય કે હું પોલીસ છું, તો પોલીસના શું કર્તવ્ય છે એ બધું એ નિભાવે. કોઈ ડોક્ટર હોય અને જ્યારે એ યુનિફોર્મ પહેરીને હોસ્પિટલમાં જાય ત્યારે ડોક્ટર તરીકેનું ભાન હોય, તો એ પ્રમાણેના કર્તવ્યો એ નિભાવે, એ પ્રમાણેના નિયમો એ નિભાવે. એમ આસુરી સો મિલી રહત સદાઈ, ભિન્ન હોય સો કોણ ઉપાય. પુરુષમાં તો દ્વારકેશી કહે છે, એક સમય ચિંતા ચિતાઈ, દૈવી કીબિત જાની ન જાઈ, और आसुरी सो मिली रहत सदाई, ભિન્ન હોય સો કોણ ઉપાય. એને ભિન્ન કેમ પાડવા? જેમ લોખંડનો વેર હોય, ભૂકો હોય, એ માટી સાથે ભળી જાય, પછી એને છૂટો પાડવો બહુ અઘરો. એને છૂટા પાડવા માટે શું કરવું પડે? ઉપર લોહી ચુંબક મૂકો એટલે લોખંડ ચોટી જાય. એમ જ શ્રીનાથજી બાવા રૂપી એવું લોહી ચુંબક મહાપ્રભુજી આપ્યું કે આ બધા દૈવી જીવો ચોટી ગયા. સંસારીથી દૈવીને અલગ પાડવા માટે શું કરવું? તો એ ચિંતા સિદ્ધાંત રહસ્યની. નવરત્નની ચિંતા સેવામાં જે ઉદ્વેગ રહે છે, સેવા પધરાવીને સેવા ગોવિંદ દુબે કરે તો છે, પણ મનમાં શાંતિ નથી, ચિત્ત એકાગ્ર નથી, અનેક પ્રકારની ચિંતાઓ છે. અને લૌકિક ચિંતાની વાત નથી, ત્યાં તો ભગવત સંબંધી ચિંતાઓ. કારણ કે ચિંતાઓ પણ ભૌતિક, આધ્યાત્મિક અને દૈવિક 3 પ્રકારની ચિંતાઓ છે. તો પ્રભુ ઘરે પધાર્યા તો ખરા, સેવા કરું તો છું, પણ ઠાકોરજી મારી સેવાનો અંગીકાર કરતા હશે કે નહીં? એમને સેવામાં આનંદ આવતો હશે કે નહીં? લાડ તો લડાવું છું, પ્રયાસ કરું છું, પણ હજી ચિત્ત ઠાકોરજીમાં લાગતું નથી. અને એની તો ચર્ચા આપણે કરીશું. ભય છે ગોવિંદ દુબેને, મારી કોઈ લૌકિક ગતિ તો નહીં થઈ જાય. ભગવાન પાસે લૌકિક માંગવાની ચિંતા નથી, મળશે કે નહીં એની ચિંતા નથી, ક્યાંક મારું મન લૌકિક ન થઈ જાય એની ચિંતા છે. અને ત્રીજી ચિંતા અંતઃકરણ પ્રબોધમાં, અંતઃકરણ મદવાક્યમ સાવધાનતયા શૃણુ, કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતો દોષ વર્જિતમ. કઈ ચિંતા મહાપ્રભુજીને છે કે 2 વાર ઠાકોરજીએ દેહ દેશ પરિત્યાગો, નિત્ય લીલામાં પધારવાની આજ્ઞા કરી અને મેં ન માની, તો ક્યાંક મને સ્વામી દ્રોહનો અપરાધ તો નહીં લાગે ને? ઠાકોરજીની ઈચ્છાથી વિરુદ્ધ કંઈ કરવાનો મને દોષ તો નહીં લાગે ને? મારા પર પ્રભુ કંઈ નારાજ તો નહીં થાય? શું મારો સેવક ધર્મ ચૂકી તો નથી ગયો ને? આ અંતઃકરણમાં તાપ થઈ રહ્યો છે. અંતઃકરણની ચિંતા છે. પ્રભુને શ્રમ તો નથી આપ્યો, કારણ કે જે ભગવત કાર્ય કરવા માટે હું ભૂતલ પર આવ્યો છું એ કાર્ય બાકી હતું, એટલે મેં 2 વાર ભગવત આજ્ઞા ન માની. એની ચિંતા, એનો ખેદ શ્રી મહાપ્રભુજીના હૃદયમાં છે. એટલે પોતાના અંતઃકરણને ઉપદેશ શ્રી મહાપ્રભુજી આપી રહ્યા છે. અને સીધી સાદી વાત સમજવાની એ છે, સલાહ આપવી હોય તો પોતાને આપવી,
બીજાને આપવી તો બધાને ગમે. હમણાં કોઈને પૂછો કે ઠાકોરજીમાં મન કેમ લાગે, કલાક લેક્ચર આપી શકે. મેં પૂછ્યું તારું લાગે છે કે ના, મને પણ આ જ તકલીફ છે. તો સલાહ તો બીજી આપવી સરળ છે. અંતઃકરણને પ્રબોધ શ્રી મહાપ્રભુજી કરાવી રહ્યા છે. બહુ અદ્ભુત. એક પોતાના આત્મા સાથેની વાતો હોય, પોતાના મન સાથેની વાતો હોય, એ વ્યક્તિના બહુ નિજની વાતો હોય. અને અહીંયા એ ચર્ચા અંતઃકરણ પ્રબોધમાં કરવામાં આવી. પ્રવેશ કરી સિદ્ધાંત રહસ્યમાં. ગઈકાલે આપણે દર્શન કરી રહ્યા હતા 6ઠા શ્લોકનો. આइए एक बार गान करके फिर चर्चा करते हैं. આપીને ન લેવું એ આપણા માર્ગની વાત નથી, કારણ કે અહીંયા દંતાપહારનો દોષ લાદતો નથી, કારણ કે અહીંયા દાન નથી, સમર્પણ છે. આ જે કાંઈ પણ બ્રહ્મ સંબંધ સમયે આપણે બધા બોલ્યા, એ ઠાકોરજીને દાન નથી કરી દીધું. સત્તા તો ક્યાંક આપણી જ રહી છે, પણ પ્રભુ આપણને અને આપણી વસ્તુને પોતાની માને છે, અને એ રીતે એનો ઉપભોગ કરી એને પ્રસાદી બનાવી અને આપણને આપે. અને એટલા માટે વૈષ્ણવનો સંસાર પણ ભગવાનની આપેલી પ્રસાદી છે. જો આપણને કોઈ સામગ્રી પ્રસાદ રૂપે મળે અને માથે ચડાવી દઈએ તો એ તો એક સામગ્રી રૂપે મહાપ્રસાદ રૂપે થયું, પણ આપણને મળેલો સંસાર પણ ભગવાનની પ્રસાદી છે. અને એટલા માટે સંસારમાં બહુ ફરિયાદથી જીવા કરતા, અસંતોષથી જીવવા કરતા જે મળ્યું છે એ ભગવાનના પ્રસાદ રૂપે મળ્યું છે, એ રીતે વિચાર કરી અને શરણાગત થઈને લૌકિકમાં રહેવું. ત્યાં ભગવાને વિચારીને મને આપ્યું છે. મારા કોઈ જુદા ઋણાનુબંધ બધા સાથે છે, અને એટલા માટે આ બધા સ્વજનો સંબંધીઓ રૂપે મને મળ્યા છે. જગતમાં જેમ સેવકનો વ્યવહાર સ્વામી સાથે હોય છે, અને એ રીતે વૈષ્ણવે સમર્પણ કરીને રહેવું. સર્વેશામ બ્રહ્મતા તતઃ, અને તેથી જ સર્વ વસ્તુઓમાં બ્રહ્મતા સિદ્ધ થાય છે, અને સર્વ વસ્તુઓ નિર્દોષ બની જાય છે. જેમ પ્રાચીન કાળમાં સેવકો રહેતા અને સંપૂર્ણ સ્વામીને આધીન થઈને રહેતા, સ્વામીના પ્રસન્નતામાં પ્રસન્ન અને સ્વામીના સુખ દુઃખને પોતાનું સુખ દુઃખ માનીને જીવતા. એટલે સેવકા નામ યથાલોકે જે આપણે કહીએ એ પ્રાચીન કાળની વાત છે, અત્યારની નહીં હો. કે 8 કલાકમાં છૂટા, પર કલાકે ગણવાનું. એટલે સેવકા નામ યથાલોકે પ્રાચીન સમયની વાત છે, કે એ સમયે જે સ્વામી સાથે સેવકનો વ્યવહાર હતો, એટલે કે સંપૂર્ણ શરણ થઈને રહેતા. એ જે ભાવના વૈષ્ણવે સંસારમાં આ રીતે જ રહેવું. પ્રભુ મારા સ્વામી છે. જો ભાવના ભલે બધી જ કરીએ, સર્વ ભાવે ન ભજનીયો વ્રજાધિપ, સર્વ ભાવે પ્રભુને ભજો, પણ વ્યવહાર સ્વામી સેવકનો જ રાખો. એ મારા નાથ છે, એ મારા સ્વામી છે. એ વ્યવહાર ક્યારે પણ ચૂકવો નહીં. ભાવનાના આવેશમાં આવી વ્યવહારમાં ભૂલ નહીં કરી દે. સેવકાનામ યથાલોકે વ્યવહાર પ્રસિદ્ધ, એ જ સ્વામી સેવકનો વ્યવહાર. એ મારા માલિક છે. હવે વિચાર કરો, કામ બતાવે એને માલિક કહેવાય કે કામ કરે એને માલિક કહેવાય? કોને માલિક કહેવાય? કામ બતાવે ને. તો તમે તો જ્યારે પણ હવેલીમાં જાઓ છો, ઠાકોર 4-5 કામ બતાવીને આવો છો, તો માલિક કોણ? કામ કરે એને માલિક કહેવાય કે કામ બતાવે? આપણે જ્યારે જ્યારે ઠાકોરજી પાસે જઈએ છે, બોલતા બોલતા તો જઈએ, સેવકા નામ યથાલોકે વ્યવહાર પ્રસિદ્ધ હતી. ઠાકોરજી થાય મારો સેવક આવ્યો, પણ સામે ઉભા રહે ત્યારે ખબર પડે કે આપણો વ્યવહાર તો માલિક જેવો છે. જાતે વિચાર કરજો, તમારો ઠાકોરજી સાથેનો વ્યવહાર માલિક જેવો છે કે સેવક જેવો છે? ચિંતન કરો. સેવકે આજ્ઞામાં રહેવું જોઈએ કે સેવકે આજ્ઞા કરવી જોઈએ? પ્રભુને આપણે સ્વામી 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 કહીએ છે, પણ આપણો વ્યવહાર હંમેશા ઊંધો હોય છે. ઠાકોરજીને એમ કહેજો કે પ્રભુ એવી કૃપા કરો કે સદાય હું આપની આજ્ઞામાં રહું.
અને પ્રભુ આજ્ઞા કરે એટલે શું તમે એમ રાહ જોઈને બેઠા છો કે એકવાર પ્રગટ થશે ને આજ્ઞા કરશે પછી તમે પાળશો? ના, આ 16 ગ્રંથમાં કરી ગયા છે આજ્ઞા. આપણે તો આજ્ઞા એને જ માની કે મારી સામે પ્રગટ થાય મને કે તો મને આજ્ઞા કરી કહેવાય. અરે ના, મહાપ્રભુજી સાક્ષાત ભગવત મુખારવિંદ નું સ્વરૂપ છે. 16 ગ્રંથમાં આજ્ઞા કરી ગયા છે. ગીતાજીમાં ઠાકોરજી આજ્ઞા કરી છે, ભાગવતજીમાં આજ્ઞા કરી છે. આ બધી આજ્ઞાઓ છે. શાસ્ત્રોની આજ્ઞા દરેક ભક્તે પોતાની વ્યક્તિગત પોતાને ઠાકોરજીએ કહ્યું હોય એ રીતે વાંચીને સાંભળી અને સ્વીકારી. અને એટલા માટે સ્વામી સેવક જેવો વ્યવહાર. પ્રભુ મારા નાથ છે અને સ્વામી સદાય મારું હિત ઈચ્છે છે, એ ક્યારે મારું અહિત નહીં કરે. અને સેવક જે પહેલાના સમયમાં રહેતા સંપૂર્ણ આશ્રિત થઈને રહેતા અને એને ભરોસો રહેતો કે મને જ્યારે પણ જરૂર પડશે, મારું કાંઈ પણ હશે તો મારો માલિક ચોક્કસ બધું પૂરું કરશે. કારણ ચિંતા માલિકને હોય, સેવકને હોય કે કાલે કેમ કરીને ઘર ચલાવીશું, કાલે ધંધો કેમ કરીને ચલાવીશું, કાલે ઘરના આટલા લોકોને કેમ જમાડીશું. એ કામ કરતા હોય એને ચિંતા હોય. વૈષ્ણવે તો કઈ રીતે રહેવું? બેંકમાં કેશિયર હોય ને એ રીતે. હવે ધનના ઢગલા ને ઢગલા નોટો ભરી હોય ને નોટબંધી થઈ હોય ને બધી બેંકમાં આવી હોય તો કેશિયરને મજા આવી જાય, ચલો આજે તો આટલા બધા રૂપિયા આવી ગયા. કે એને ટેન્શન થાય, એને કંટાળો આવે. ઘણા અહીંયા બેંક વાળા છે, કેશિયરના ટેબલ ઉપર નોટોના થપ્પા ને થપ્પા હોય તો એ ખુશ થાય કે દુખી થાય? કેમ? નોટો જોઈને દુખી થાય. આવો દુનિયામાં માણસ પોતું અઘરું. પણ હા, કેશિયરને એમ થાય કે આટલું બધું કામ, કારણ આ મારું નથી, બેંકનું છે. આ જાગૃતિ એના ચિત્તમાં છે એટલે એના માટે એ કામ છે. એ આનંદના કેન્દ્રિત નથી. અને એટલા માટે સ્વામીને ચિંતા હોય, સેવક તો નિશ્ચિંત હોય. સેવક સ્વામીનો વ્યવહાર આપણે કરવાનું કહ્યું તો ચિંતા ન કરો, ચલાવનારા ને કરનારા ઠાકોરજી માથે છે. એ બધું જ કરશે એવા ભરોસા સાથે જીવવું એ જ સેવક ધર્મ છે. ચિંતા આપણે ક્યાં કરનારા? કોણ કરનારા? સ્વામી કરે. સેવકને કઈ ચિંતા હોય? સેવકને તો ભરોસો હોય સ્વામી મારું બધું પૂરું કરશે. એવો વ્યવહાર ઠાકોરજી સાથે રાખો. સેવામાં પણ જ્યારે પણ જઈએ ભાવના પણ સ્વામી સેવકની અને વ્યવહાર પણ સ્વામી સેવકનો. દંડવત કરીને ઠાકોરજી આગળ બેસી. એક સેવક સ્વામી આગળ કઈ રીતે બેસે, કઈ રીતે બોલે, કઈ રીતે વર્તે, એ વ્યવહાર પણ મહત્વનો છે. સેવકાનામ યથાલોકે વ્યવહાર પ્રસિદ્ધ. એવો જ વ્યવહાર કરો જાણે સાક્ષાત મારા સ્વામી બિરાજેલા છે. અને સ્વામીની સાથે સેવકે કઈ રીતે વ્યવહાર કરો? ઠાકોરજી આગળ બેઠા હોઈએ સેવા આદિમાં, બંને તો બહુ મોટેથી નહીં બોલવું, ઠાકોરજીની આગળ કોઈની પર ક્રોધ નહીં કરવો. આ નાના નાના વિવેકો જાળવવા, કારણ કે આપણા સ્વામી છે. એમની સાથે આપણો કેવો વ્યવહાર હોય એનો વિવેક જાણવો. આગળ મહાપ્રભુજી આજ્ઞા કરે છે 8મા શ્લોકમાં. એમ થાય કે આ જીવે બ્રહ્મ સંબંધ લીધું પણ અનેક દોષોથી ભરેલો છે, અનેક અપરાધો એને કરેલા છે, સ્વભાવથી દુષ્ટ છે, પછી એ પવિત્ર ને વિશુદ્ધ કેમ થાય? કઈ રીતે સંભવાય? કઈ સાધના કર્યા વગર પવિત્રતા? તો કે શરણાગતિ દ્વારા એની શુદ્ધિ થાય. કઈ રીતે? એનું ઉદાહરણ આપીને મહાપ્રભુજી સમજાવે છે કે જેમ ગંગાજી વહેતા હોય, એમનો પ્રવાહ વહેતો હોય, ત્યારે ઘણા નદી નાળા ગટરોના જલ આ બધા જ ગંગાજીમાં ભળી જતા હોય. અને જ્યારે ભળી જાય ગંગાજીમાં ત્યારે એ બધાના પ્રવાહ જુદા નથી દેખાતા, જુદા નથી કહેવાતા. પછી એક નાળાનું જળ પણ ગંગાજીમાં ભળી ગંગા રૂપ થઈ જતું હોય. પછી એ તો ગંગાજી જ કહેવાય. એકવાર એ પ્રવાહમાં આવી ગયું પછી એમ જ અનંત દોષોથી ભરેલો જીવ કેમ ન હોય, પણ એકવાર પ્રભુની શરણાગતિના પ્રવાહમાં આવી ગયો પછી એ વિશુદ્ધ બની જાય છે. એ ગંગા રૂપ જેવો પવિત્ર બની જાય છે. કારણ એને શરણાગતિ કરી છે, એને ભગવદ આશ્રય લીધો છે.
એક વસ્તુ યાદ રાખજો, સ્વયં ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે અહમ ત્વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. ઘણીવાર લોકો એમ કહે કે કર્મ તો ભોગવવા જ પડે, પણ ગીતાજીને ધ્યાનથી વાંચો તો એમાં ક્યાંય એવો કડક નિયમ નથી કે ભોગવવા જ પડે. છૂટવાના ઉપાય બતાયા છે. કર્મથી છૂટવાનો ઉપાય ગીતાજીમાં છે. શું છે? તો કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. તું મારા એકની શરણમાં આવ. તો જીવ એમ કે મેં તો અનંત દોષો ને પાપો કર્યા છે. ભગવાન કે એટલે જ તો કહું છું, કારણ કે મારા સિવાય આ જગતમાં તને પાપમાંથી મુક્ત કોઈ નહીં કરાવી શકે. તને સદુપદેશ આપી શકશે, તારા હાથથી પુણ્ય કરાવી શકે, પણ પાપથી છોડાવનારો કેવલ હું છું. અને શરણાગતિ દ્વારા ભગવાન કહે અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ, હું ક્ષમા કરીશ. કારણ કે જે સર્જક છે એ છોડાવનારો એ થઈ શકે. અને એટલા માટે કર્મ બંધન ભલે લાગ્યા હોય, ગીતાજીમાં ત્યાં પણ કેવું જ્ઞાન દ્વારા પણ કર્મમાંથી મુક્ત થવાય છે, જ્ઞાનાગ્નિમાં બળી જાય. અને બીજું શરણાગતિ દ્વારા પણ મુક્ત થવાય છે. આપણે ત્યાં તો વાર્તા સાહિત્યમાં અનેકવિધ એવા પ્રસંગો આપણે જોઈએ છે કે જ્યારે રૂપ મોરારીદાસ આવ્યા, શિકારી હતા, મહાપ્રભુજીએ મુક્ત કર્યા. એવા અનેક ચમારનો પ્રસંગ આવે છે 252 વાર્તામાં. હિંસા કરી હતી છતાંય ગુસાઈજીની કૃપા એવી થઈ, બધામાંથી મુક્ત થઈ ગયા. કર્મમાંથી પણ મુક્ત થવાય છે. કોઈ એમ કહેતું હોય કે કર્મ છૂટે નહીં, ભગવાન જલ્દી કોઈને કર્મના ફળ આપતા જ નથી. ક્યાંય જલ્દી શાસ્ત્રોમાં તમે એમ નહીં વાંચો કે ભગવાન કોઈને સ્વર્ગ કે નર્ક આપે. ભગવાન ઉદ્ધાર કરે.